ગાઈસ જઈ રહ્યા છીએ મહાકાલેશ્વર મંદિર. આ છે ઉજ્જૈનના મહાકાલેશ્વરનું વડનગરમાં પીઠ સ્વરૂપ મહાકાલેશ્વર, જે બહુ વર્ષોથી જૂનું છે. હમણાં રિનોવેશન કર્યું છે અને લાગે એવું કે ઉજ્જૈનમાં જ હોય એ ટાઈપનું કલર ક્રિએશન માર્યું છે અમને. તો ચાલો અંદર જઈએ, બતાડીએ. તો ગાઈસ આ મહાકાલેશ્વર છે અને અહીંયા બહુ મોટી ભીડમાં ભક્તો આવે છે અને દર્શન કરે છે અને શ્રાવણ મહિનામાં પોતાના મોઢાથી આરતી બોલે છે, આરતી ગાય છે, સ્તુતિ કરે છે, શ્લોક બોલે છે. તો ઉજ્જૈન પછી બીજા નંબરનું મંદિર આખા ભારતમાં મહાકાલેશ્વરનું રિયલ પીઠ સ્વરૂપ વડનગરમાં છે. તો તમે આવજો વડનગરમાં, પીઠ સ્વરૂપ મહાકાલેશ્વરના દર્શન કરી લેજો. આ છે સુભાષ. સુભાષ મજા આવી આરતીમાં? માહોલ જેવો હતો ભાઈ મહાદેવનો, જોરદાર માહોલ હતો ગાઈસ. મહાદેવની અધૂરી આરતીમાં તો ઊભું થવું પડ્યું, કેમ કે ડેલી અટેન્ડ કરીએ જ છીએ આરતી. અને આવ્યું અમારું બુલેટ રામાધણી, કેમ કે આજે બુલેટ બી ઘરે નહોતું કે ગાડી બી નથી, તો અમારે આવી ગયું ભાઈ સુખ દુઃખનો સાથીદાર સ્પ્લેન્ડર. તો ગાઈસ ફાઇનલી હવે જઈએ છીએ મોબાઈલ એક્સચેન્જ કરાવવા. આ જો બ્લોગિંગ ચાલુ હોય એ મોબાઈલ બેટરી થોડી ઓછી છે, તો હવે બીજું બનાવીએ. 16 પ્રો તો હવે 16 પ્રો મેક્સ લઈશું. તો ફાઇનલી ગાઈસ મહાદેવની આરતી પૂરી કરીને હવે નીકળ્યા છીએ ઘર બાજુ. સુભાષ ભાઈ મારો ભાઈ ચલાવે છે અને હું પાછળ બેઠો છું. આજે અમારું બુલેટ નથી કે ગાડી પણ નથી, તો અમારું સ્પેર વ્હીલ આવી ગયું ભાઈ, હિન્દુ વાળું. સુખ દુઃખનો સાથીદાર અમારું સ્પ્લેન્ડર, રાત દિવસનો હંગાત. શું કેવું સુભાષ? રામાધણી ને રાજા સતી ના બિહારી છે ભાઈ સ્પ્લેન્ડર ઉપર. સાચું ભાઈ સાચું, રાજા ચિહર સતી હોય એટલે વાત પટી જાય ભાઈ. એના વગર કઈ નહીં વાલા. દિવાળી આવતા આવતા અમારા સ્ટેટ ઓફ સતી રાત નું ડંકા વાગવાના છે માર્કેટમાં ભાઈ. સાચું સાચું. અને બેક ટુ બેક સરપ્રાઈઝો મળશે. 16 પ્રો લીધો છે, હવે નેક્સ્ટ મોબાઈલ લેવાનો હોય ને એના પછી એક મોટો ધમાકો કરવાનો ફાઇનલી. તો તમે સબસ્ક્રાઇબ કરી દો ચેનલ, રેગ્યુલર સરપ્રાઈઝો મળશે, અપડેટ મળશે. કોમેન્ટ કરજો કઈ ગાડી લેવાય, સ્કોર્પિયો અથવા ફોર્ચ્યુનર, કઈ ગાડી લેવાય
કરજો, કોમેન્ટ કરજો ફ્રેન્ડ. હા ભાઈ, ફાઇનલી કોમેન્ટ કરો ગાઈસ કે કઈ કાર લેવાય. કેમ કે મારા ભાઈને સ્કોર્પિયો ગમે કે ફોર્ચ્યુનર ગમે એ તો તમને નહીં ખબર, પણ તમે કહો તમને કઈ ગમે કોમેન્ટ કરો. અને કયો કલર બી બોલજો હો ભાઈ. ગાઈસ હવે મોબાઈલ બદલાવા જઈ રહ્યા છીએ, કેમ કે આ 16 પ્રો માં બેટરી ચાલતી નહીં બહુ. 1 TB લઈ તો લીધો. હું કેવું સુભાષ બોલ. હા ભાઈ, પણ રિપ્લેસ કરાવવો પડશે. તો હવે રિપ્લેસ કરાવીએ ભાઈ ફાઇનલી. તો ભાઈ પેલા બધા રહ્યા હું એટલા તો હવે જઈશું આગળ. ફાઇનલી અલ્તાફભાઈ ની દુકાને સિટી મોબાઈલ વડનગરમાં. એમનું સારું એવું નામ છે, બહુ સારી એવી એમનો સ્વભાવ નેચર છે ભાઈ. તો સિટી મોબાઈલમાં જઈને મુલાકાત કરીએ અને બેટરી રિપ્લેસ કરાવવાનું કે મોબાઈલ રિપ્લેસ કરાવવાનું. મોબાઈલ રિપ્લેસ કરવાનું કીધું, કારણ કે હજી 10 દિવસ નહીં થયા, 3 દિવસ જ થયા છે ફ્રેન્ડ. હા તો ગાઈસ 10 દિવસ નહીં થયા, હજી 3 દિવસ જ થયો મારું મોબાઈલ લાવે. અને બ્લોગિંગ બી ચાલુ કર્યું નવું તો સબસ્ક્રાઇબ કરી દો ચેનલ અને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. આમાં કેવું થાય ફ્રેન્ડ્સ, એક વ્લોગ બનાવીને એટલે આઈફોન સ્વિચ ઓફ થઈ જાય અમારે તો કરવા. તો ગાઈસ આ વડનગરની બજાર હે. અને બીજું કે બહુ મજા આવી મહાદેવની આરતીમાં. તો ફાઇનલી હવે જઈએ મોબાઈલ રિપ્લેસ કરાવવા માટે. વડનગર 3 રસ્તા આવી ગયા છે અને અમારા અલ્તાફભાઈની સિટી મોબાઈલ વડનગર 3 રસ્તામાં જ છે. તો તમે જુઓ સિટી મોબાઈલે જઈને તમને વાત કરીએ અલ્તાફભાઈ અંગાથી કે કેવો માહોલ છે. અલ્તાફભાઈ શું જવાબ આલું રિપ્લેસ કરાવીએ તો. સિટી મોબાઈલે આવી ગયા છે ગાઈસ અને અમારા અલ્તાફભાઈ બેઠા જ છું, ઊભા જ છું. તો અલ્તાફભાઈ જઈએ ડાયરેક્ટ. એ અલ્તાફભાઈ ચાર્જિંગ પટી ગયું. તો ગાઈસ અરે અલ્તાફભાઈ સિટી મોબાઈલ ઉપર આવી જજો. પહેલી તારીખે કીધું. તો ગાઈસ અલ્તાફભાઈ ફાઇનલ માની ગયા મોબાઈલ બદલવા માટે, કેમ કે 3 દિવસ જ જૂનો હતો. તો હવે લઈશું આગળ નવો મોબાઈલ.